પછી અમદાવાદમાં 10 વર્ષમાં રૂપિયા 800 કરોડ વેડફ્યા છતાં પ્રદૂષણની સ્થિતિ ન સુધરી. બોલો, પણ પ્રદૂષણ હોય તો સુધરે ને ભાઈ. તમે આ લોકો છે ને ખોટા પેલું કરી રહ્યા છે. શું કામ પ્રદૂષણ? એટલે આ કાલ તો કહેતા હતા કે તમારે EQI વાળું જે ખરું, આ છેતરપિંડી વાળી વાત થઈ આપણે કે ભાઈ તમારે 500 EQI હોય ને તમને 100 બતાવો. એ તમારા ખુદના સારા માટે છે કે માણસ ખાલી ખોટું ઓલરેડી સ્ટ્રેસમાં ફરતો હોય, બરાબર. તમે આ પાવન ધરતી પર છો તો તમારા મગજમાં સ્ટ્રેસ ચમ ના હોય, અને હોય તો પછી આ બધા ઉપરથી વધારાના સમાચાર આપીને ખોટું લોકો તમને બેચારા હેરાન કરે. એમ કરતાં આ લોકો છુપાઈ દે સમાચાર, તો સારું જ કરે છે ને, ખોટું થોડી કરી રહ્યા છે, બરાબર. અને આટલા બધા 800 કરોડ વાપર્યા તો એવું થોડીક ભાઈ તમારા પાસે વાપરવાના. એમના ઘરમાં બૈરી છોકરા હોય, જમૈયો હોય, સગા સંબંધી હોય, બધાની પોતપોતાની કંપનીઓ ખોલવાની હોય, તો બધા નાનો મોટો કોન્ટ્રાક્ટ આલ્યો હોય પાણી છોડવાનો ના અંતે. તમારે આ બધું શું વિરોધ કરવાનો કે પ્રદૂષણ આપણા દેશમાં છે જ નહીં ભાઈ. કોણ કહે છે પ્રદૂષણ છે? ચોખ્ખું હવા, ચોખ્ખું પાણી, મતલબ આમ શ્વાસ લો તો સીધો ખોબે ઓક્સિજન અંદર આવે છે.